તો ભાઈ અમારે જો અહીંયા ધનતેરસ છે આજે ને લક્ષ્મી પૂજા માટે અમે ઈશાનીને પગ કંકોવાળા કર્યા છે. હવે ઈશાની ધીમે ધીમે પગ મૂકશે. ઈશુ પગ મૂકો, કાગળમાં મેં મૂકી દો. હાલો જો હા અમારી ઈશાની બેને પગ મૂકી દીધા છે અને ધીમે ધીમે હવે આવશે હવે ઘરની અંદર. હાલો ઈશાની બેન વ્યાવો ધીમે 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 ધીમે. હાલો અંદર વ્યાવો ધીમે 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 ધીમે. તો અહીંયા જો આજે ધનતેરસ છે તો માતા લક્ષ્મીનું પૂજન કરવા માટે અમે બધી વ્યવસ્થાઓ બધી કરી છે. અહીંયા અમારા માતાજીનું નાનું એવું મંદિર બનાવ્યું છે અમે અમારા માટે, બરાબર. બાકી બધી વ્યવસ્થા બધી કરી લીધી છે, બરાબર. અહીંયા હું હાવણીને પણ લક્ષ્મી માતાનું સ્વરૂપ આપવામાં આવે છે, જેથી કરીને અમે તેનું પણ પૂજન કરશું આજે ધનતેરસના દિવસે. એમાં તમે જોઈ લ્યો ત્યારે બધી આવી રીતે જેટલી પણ માતાજીની પૂજા અર્ચનાનો ભાગરૂપ બને છે તેને અમે ઉપયોગ કર્યો છે અહીંયા. અને બાકી કાંઈ પણ ઘટતું ચીજ વસ્તુ હોય તો એ માતાજીને કે ભૂલચૂક અમારી માફ કરે ને આટલી વસ્તુ છે તે સ્વીકાર કરી લઈ ખાસ કરીને. અને તમે પણ જો આવી રીતે લક્ષ્મી પૂજન કરતા હોય તો અમને કમેન્ટમાં જરૂરથી જણાવજો. જો કે દિવાળીના દી પણ લક્ષ્મી પૂજન થતું હોય છે અને ધનતેરસના દિવસે પણ અમે કરીએ છીએ. તો અમે આવી રીતે છે ને માતાજીનું પૂજન કરીએ છીએ. તમે પણ અમને કમેન્ટથી જરૂર જણાવજો.